રાજકોટમાં સાયબર ગઠિયાઓએ વધુ 2 યુવાન વેપારીઓને પોતાનો શિકાર બનાવી ₹29 લાખની છેતરપિંડી આચરી છે. જાણીતી કપડાની બ્રાન્ડ સ્નીચની ફ્રેન્ચાઇઝી લેવા માટે હિતાર્થ અમીપરા અને સાર્થક ધડુક નામના યુવાનોએ ઓનલાઈન ફોર્મ ભર્યું હતું, જે બાદ ગઠિયાઓએ કડા કરી તેમને પોતાની જાળમાં ફસાવ્યા હતા. 1 મહિનાના ગાળામાં ગઠિયાઓએ ટોકન પેટે ₹29 લાખ અલગ અલગ બેંક ખાતાઓમાં આરટીજીએસ કરાવી લીધા હતા. છેતરપિંડીનો અહેસાસ થતાં જ રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ખુલાસો થયો છે કે આ આખું કૌભાંડ સ્નીચ કંપનીની ફેક વેબસાઇટ બનાવીને આચરવામાં આવ્યું છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ ગઠિયાઓએ વેબસાઇટ બંધ કરી દીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ભોગ બનનાર યુવાનોએ પણ કેમેરા સામે આવીને અન્ય લોકોને આવા ઓનલાઈન ફ્રોડથી સાવધ રહેવા અપીલ કરી છે. સાર્થક ધડુક મારું નામ છે. અમે સ્નીચ અપીરલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ફ્રેન્ચાઇઝી માટે અમારું એક્સપાન્ડ કરવો હતો બિઝનેસ, એટલે મેલ થ્રુ સંપર્ક કર્યો હતો, વેબસાઇટ થ્રુ સંપર્ક કર્યો હતો. એ લોકોનો ફ્રેન્ચાઇઝ મેનેજર તરીકે સામેથી મેલ આવ્યો હતો. અમે મેલ થ્રુ બધું એપ્લિકેશન ફોર્મ ને એ બધું ટ્રાન્સફર કર્યું હતું, અને તેમાં અમને એનઓસી, સિક્યુરિટી ડિપોઝિટ વગેરે વગેરે ટ્રાન્સફર કરવાના અમાઉન્ટનું કીધું. આરટીજીએસ થ્રુ અમે અમાઉન્ટ ટ્રાન્સફર કરી, અલગ અલગ રીતે કરી, અલગ અલગ બેંકમાં કરેલી હતી, અને પછી અમને પાછું 21 લાખ માગ્યા હતા. તેથી અમે સિક્યોરિટી ડિપોઝિટને બધું પાછું લેવાનું રિફંડનું માગ્યું. તો તેમનો મેલ આવ્યો કે આ બધું ફ્રોડ છે, એટલે અમે નેશનલ સાયબર સિક્યુરિટીમાં કમ્પ્લેન કરી અને હર્ષ સંઘવી સાહેબને મેલ કરી. સ્નીચ કંપની કપડાની બ્રાન્ડ ફ્રેન્ચાઇઝી આપે છે ને બ્રાન્ડ છે, અને અમારું બિઝનેસ એક્સપાન્ડ કરવા માટે અમે સ્નીચ કંપનીમાં અપ્લાય કર્યું. અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને બીજાને ફ્રોડસ્ટરને બધું ખબર એ પકડાઈ જાય અને બીજા સાથે આવું ના થાય એ માટે અમે સારા. હું હિતાર્થ અમીપરા. મેં સ્નીચની ફ્રેન્ચાઇઝી લેવા માટે ઓનલાઈન વેબસાઇટમાંથી ફોર્મ ફિલ કરેલ હતું. ત્યારબાદ મને મેલ થ્રુ સંપર્ક કરવામાં આવ્યો. મને ડોક્યુમેન્ટ્સ મોકલા. એ ડોક્યુમેન્ટ મેં ફિલ કરીને સામે મેલ કર્યો. ત્યારબાદ મને પાછો મેલ આવ્યો કે આ રીતે આપણે ફ્રેન્ચાઇઝી ફી ભરવામાં આવશે. એટલે મેં એનઓસી ફીસ, ટોકન અમાઉન્ટ, સિક્યુરિટી ડિપોઝિટ અને એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ આરટીજીએસ થ્રુ પે કર્યા. ત્યારબાદ પછી મને પાછો મેલ આવ્યો કે હવે તમે 21 લાખ પે કરો. એટલે મેં કીધું હવે 21 લાખ મારે પે નથી કરવા, તમે સાઇટ વિઝિટ ઉપર આવો. એ તે અમે ત્યાં લગી સાઇટ વિઝિટ ઉપર નહીં આવી. એટલે મેં કીધું તો હવે આપણે ફ્રેન્ચાઇઝી વિડ્રો કરી લઈ. આ બધી વાત આપણે મેલ થ્રુ કરેલ છે. ત્યારબાદ મને થોડા સમય પછી મેલ આવ્યો આ બધું ફ્રોડ છે ને અમે કંઈ ફ્રેન્ચાઇઝી આપતા જ નથી. 29 લાખ આરટીજીએસ થ્રુ આપવામાં આવ્યા હતા, કટકે અલગ અલગ બેંક અકાઉન્ટ્સમાં. અમે વેરીફાઈ કર્યું હતું ને વિશ્વાસમાં આવી ગયા હતા. જીએસટી નંબર પણ એના ડોક્યુમેન્ટ્સમાં બધી છે, ચેક કરેલ હતો ને બધાના સ્ટેમ્પ ને સાઇન બધું કરેલ. અમે ફરિયાદ કરી 14 મેના. આપણે હર્ષ સંઘવી સાહેબને ટ્વીટ કરવામાં આવ્યું હતું કે મારી સાથે આમ બનાવ બન્યો છે, તો તમે આની ઉપર કંઈક મારા સાટું કરો. તંત્ર પાસે એમ અપેક્ષા રાખું છું કે આમાં મને સહાય મળે ને બધા ફ્રોડ કરવાવાળા પકડાઈ ગયું. આવી રીતે કોઈ દી વેરીફાઈ કર્યા વગર તમે કોઈ દી ઓનલાઈન ફ્રેન્ચાઇઝીની બાબતમાં આવી ન દેવું.